જેતપુરમાં પણ હનુમાન જયંતિ નિમિત્તે કોમી એકતાના દર્શન થયા। જેતપુરના પાતાળ હનુમાન મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અહીં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોએ ભેગા મળીને હનુમાન જયંતિની ઉજવણી કરી। મંદિરમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ શ્રદ્ધાળુઓની સાથે મુસ્લિમ ભાઈ બહેનો પણ જોડાયા હતા। જેતપુરના નાજાવાડાપરા વિસ્તારમાં આવેલું પાતાળ હનુમાન મંદિર કે જ્યાં દર વર્ષે હનુમાન જયંતિમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો ભેગા મળીને ઉજવણી કરી એકતાનો સંદેશ આપે છે। દાદા તમારું નામ? બિપિનભાઈ બાલાશંકર જોશી। દાદા કેટલા વર્ષોથી આ દાદાની તમે પ્રાર્થના કરો છો હનુમાન જયંતિ પર, તેમજ અહીંયા ખાસ ખાસિયત શું છે આ દાદાની? હિન્દુ મુસ્લિમ એકતા પરિવાર, અહીં મોમેન્ટનો હિન્દુનો પરિવાર બધા એક સમ ભાઈ એક થઈ અને બધા હનુમાનજીની સેવા કરે છે। હનુમાનજીનો ફાળો કરી દર હનુમાન જયંતિની જે બધું ભોજન કરે છે। 500 થી 700 બાળકો જમે છે। ચિકન પૂરી, ચણા, બુંદી, ગાંઠિયા તમામ વસ્તુ બાળકોને છાશ સહિત જમવામાં આપવામાં આવે છે। એટલે અહીં એકતાના દર્શન થાય છે। એકતાના દર્શન સર્વે ભાઈઓ તથા બહેનો બધા મળી અને રસોડાની અંદર પણ હિન્દુ મુસ્લિમની બહેનો પણ સેવા આપે છે, ફ્રી સેવા બધા, અને બાળકો બધા ફ્રી સેવા આપી અને હનુમાન જયંતિ ઉજવે છે બધા આડોશ પાડોશના બાળકો સહિત। તમારું નામ? મારું નામ અફજલ અયુબ ખાન નડલાણી। આ પાતાળ હનુમાન દાદાના કેટલા વર્ષોથી આ પ્રકારની અત્યારે હિન્દુ મુસ્લિમ એકતા તરફથી આ કરવામાં આવે છે? કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ અમારે 25 થી 30 વર્ષથી ચાલી રહ્યું છે। આ પેલા મારા દાદા અને મારા પપ્પા ને એ કરતા, હવે અમે સાંભળ્યું છે અમે હિન્દુ મુસ્લિમ એકતા કરી અને આ કરીએ છીએ હનુમાન પાતાળ હનુમાન જયંતિ નાજાવાડા પરામાં। અહીંયા ખાસ ખાસિયત શું? કેટલા બાળકો જમે છે? વિવિધ સેવાઓ આપે છે લોકો? અહીંયા બાળકો આશરે 600 થી 700 જણા ભોજન લે છે। અને અહીંયા અમારે એક પ્રકાર છે કે બધે ગુંદી ગાંઠિયા ને ઈ જ જમાડે છે। અહીંયા અમે ગુંદી ગાંઠિયા, શ્રીખંડ પૂરી, સૂકી ભાજી અથવા છાશ, શરબત અમે બધી સુવિધા આપી છીએ અને ઠંડા છાયે બાળકોને જમાડીએ છીએ। તમને દાદા પર આસ્થા કેટલી છે? અમારે પૂરેપૂરી આસ્થા અમારા જેટલા અમારા પીર વલિયા ઉપર છે એટલી અમારા આ દાદા ઉપર છે।